ગરુડ પુરાણ, મૃત્યુ પછીની સફરના અકલ્પ્ય રહસ્યો. ચાલો આ ભયાનક વાસ્તવિકતા પાછળનું સાચું સત્ય સમજીએ. અંતિમ શ્વાસ લીધાના બરાબર 47 દિવસ પછી આત્મા સાથે શું થાય છે? આ સવાલ જ ખરેખર રૂંવાડા ઊભા કરી દે એવો છે. સફરની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. મૃત્યુના લગભગ 1 કલાક પછી આત્મા ભૌતિક શરીર છોડી દે છે, પણ તે તરત ક્યાંય જતો નથી. શરૂઆતના 12 દિવસ તો તે પોતાના જ ઘરના આંગણામાં ભટકે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. અને ત્યારબાદ શરૂ થાય છે એક અતિશય લાંબી 97 દિવસની યાત્રા, યમપુરી પહોંચવા માટેની સફર. આ યાત્રાનું અંતર કેટલું છે ખબર છે? 86,000 યોજન. જરા કલ્પના કરો આ આંકડાની. આ લાંબા માર્ગ પર ક્યાંય એક નાનકડો છાંયડો પણ નથી, પીવા માટે એક ટીપ્પું પાણી નથી કે નથી આરામ કરવાની કોઈ જ જગ્યા. સૌથી ડરામણી વાત તો એ છે કે આ આખી યાત્રામાં આત્મા સાવ એકલો જ હોય છે. કોઈ જ સગા વહાલા કે મિત્રો ત્યાં સાથે નથી હોતા. પાછળ જો કોઈ ચાલતું હોય ને તો એ છે માત્ર પોતાના જ કર્મોનો પડછાયો. જીવનભર જે પણ સારા કે ખરાબ કર્મો કર્યા હોય, બસ એ જ આ સફરના એકમાત્ર સાથીદાર બનીને રહે છે. હવે આવે છે આ યાત્રાનો સૌથી પહેલો અને કદાચ સૌથી ખતરનાક પડાવ, વૈતરણી નદી. અહીંયા કર્મોનો હિસાબ એકદમ ચોખ્ખો દેખાય છે. જે લોકોએ આખી જિંદગી માત્ર પોતાના સ્વાર્થમાં જ કાઢી નાખી છે, એમના માટે આ નદી ઉકળતા લોહી અને પરુથી ભરેલી હોય છે, જેમાં ભયાનક મગરમચ્છ હોય છે. પણ બીજી બાજુ, જેણે કોઈ સ્વાર્થ વગર લોકોની સેવા કરી છે, ગાયનું દાન કર્યું છે, એવા લોકો માટે અચાનક જ ક્યાંકથી હોડી પ્રગટ થઈ જાય છે અને તેઓ એકદમ સહેલાઈથી આ નદી પાર કરી લે છે. વૈતરણી પાર કર્યા પછી પહોંચીએ છીએ બીજા પડાવ પર, યમલોકના 28 નરક. અહીંનું વર્ણન ખરેખર હચમચાવી દે તેવું છે. દાખલા તરીકે કુંભીપાકમ. અહીંયા ઉકળતા તેલમાં તળીને સજા અપાય છે. બીજું છે અસીપત્રવન. આ એક એવું જંગલ છે જ્યાં વૃક્ષોના પાંદડાઓ પણ તલવાર જેવા એકદમ તીક્ષ્ણ હોય છે. પુરાણોમાં આવા 28 પ્રકારના અલગ અલગ નરકોનું વર્ણન છે. આના દરેકે દરેક નરક કોઈને કોઈ છુપા અપરાધની સજા માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે. અને અહીંની ન્યાય પ્રણાલી કેટલી સૂક્ષ્મ છે એ જાણીને તો ખરેખર આશ્ચર્ય થશે. માત્ર મોટા ગુનાઓ જ નહીં, પણ ધારો કે કોઈ તરસ્યાને પાણી નથી પાયું કે પછી પક્ષીઓને દાણા નાખવાની નાની એવી ફરજ પણ ચૂકી ગયા, તો એની પણ અહીંયા સજા છે. ટૂંકમાં કહીએ તો અહીંનો ન્યાય એકદમ સચોટ છે, કશું જ છટકી ના શકે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે મૂળ ગ્રંથમાંથી એક બહુ રસપ્રદ પ્રસંગ જોઈએ. એક બહુ જ ધનવાન વેપારી હતો. એણે દાન તો ખૂબ કર્યું, પણ પૂરા અહંકારથી. હવે જુઓ શું થયું. મૃત્યુ પછી તેને એક આલિશાન સોનાનો મહેલ તો મળી ગયો, પણ એ મહેલની અંદર એ વ્યક્તિ ભૂખે મરતો રહ્યો. આ પ્રસંગ બહુ મોટો બોધ આપે છે કે આપણે શું કામ કરીએ છીએ એના કરતાં કયા ઈરાદાથી કરીએ છીએ એ વધારે મહત્વનું છે. હવે આવે છે અંતિમ અને સૌથી અગત્યનો પડાવ, યમરાજ, આપણા કર્મોનો સાચો અરીસો. અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવાની જરૂર છે. યમરાજ કોઈ ક્રૂર રાક્ષસ કે માત્ર સજા આપવા માટે બેઠેલા કોઈ વિલન નથી. હકીકતમાં તેઓ ધર્મરાજ છે. એ એકદમ ન્યુટ્રલ, અરીસા સમાન છે. પૃથ્વી પર જે પણ કંઈ કર્મો થયા છે એ બસ એનું જ પ્રતિબિંબ બતાવે છે. તેઓ માત્ર ને માત્ર ન્યાય કરે છે. જો ઉકળતી નદીઓ અને તલવાર જેવા પાંદડાવાળા જંગલો સાંભળવામાં બહુ ડરાવણા લાગે છે, પણ વાસ્તવિકતા આનાથી પણ વધુ પીડાદાયક છે. અને એ છે માનસિક યાતના. એક કિંમતી મનુષ્ય જન્મ કેવી રીતે વેડફી નાખ્યો એ અહેસાસની પીડા. કોઈપણ શારીરિક યાતના કરતાં આ માનસિક પછતાવો અનેક ગણો અસહ્ય હોય છે. ગ્રંથોમાં પણ બહુ સ્પષ્ટ લખ્યું છે કે સૌથી મોટું નરક કોઈ ભડકતી આગ નથી, પણ પછતાવાનો એ વિનાશક ભાર છે. આ જ આત્મગ્લાનિ છે. જ્યારે આત્માને સમજાઈ જાય છે કે સત્કર્મ કરવા માટે જે આટલો સરસ મનુષ્ય જન્મ મળ્યો હતો એ તો સાવ વેડફાઈ ગયો. ત્યારે જે પછતાવો થાય છે ને, એ જ સૌથી મોટી અને અંતિમ સજા બની જાય છે. તો આ આખી સફરને સમજ્યા પછી એક બહુ જ ગહન વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. જરા કલ્પના કરીએ, જો આજનો દિવસ મનુષ્ય જીવનનો છેલ્લો દિવસ હોય તો કર્મોના અરીસામાં શું દેખાશે? પુણ્યનું પલ્લું ભારે લાગશે કે પાપનું? આ એક એવો સવાલ છે જેનો સાચો જવાબ જ આવનારા કર્મોની નવી દિશા નક્કી કરી શકે છે.